હેલો ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે આ વિડીયોની અંદર આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામની અંદર રિપીટ થયેલા ક્વેશ્ચન છે એ આપણે વિડીયોમાં જોવાના છે. બરાબર, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાંનો, ટોટલ નંબર ઓફ એન્ટીનેટલ વિઝિટ બાય અ પ્રેગ્નન્ટ લેડી શુડ બી એટલીસ્ટ. આ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે જે પ્રેગ્નન્ટ લેડી હોય છે એને એટલીસ્ટ કેટલી એન્ટીનેટલ વિઝિટ કરવી જોઈએ. બરાબર, તો અહીંયા આપણે એનો આન્સર જોઈ લઈએ. એનો આન્સર આવે છે બી કે 3. અહીંયા આપણને પૂછ્યું છે એટલીસ્ટ કેટલી કરવી જોઈએ, તો એનો આન્સર છે 3. બરાબર, પણ એકોર્ડિંગ ટુ WHO ધ ટોટલ નંબર ઓફ એન્ટીનેટલ વિઝિટ બાય અ પ્રેગ્નન્ટ લેડી શુડ બી એટલીસ્ટ 4. બરાબર, એકોર્ડિંગ ટુ WHO કે WHOના પ્રમાણે એન્ટીનેટલ વિઝિટ આપણે કરવી જોઈએ કેટલી? મિનિમમ 4. બરાબર, જેમાં ફર્સ્ટ 12 વીક અથવા તો એઝ સૂન એઝ ધ પ્રેગ્નન્સી સસ્પેક્ટેડ, કે જ્યારે વુમનને ખબર પડી હોય કે પ્રેગ્નન્ટ છે અથવા તો ફર્સ્ટ 12 વીકની અંદર ફર્સ્ટ વિઝિટ કરવી જોઈએ. દેન સેકન્ડ વિઝિટ જે છે 14 થી 26 વીકમાં કરવી જોઈએ. બરાબર, થર્ડ વિઝિટ જે છે 28 થી 34 વીકમાં, અને ફોર્થ વિઝિટ છે 36 વીકથી ટર્મ સુધી. બરાબર, દેન નાવ અ ડેઝ ઇન્ડિયા ઓલ્સો ફોલોઈંગ મિનિમમ સ્ટાન્ડર્ડ 4 વિઝિટ એઝ પર WHO. બરાબર, ક્વેશ્ચન તમે ધ્યાનથી વાંચજો. જો આની અંદર 4 આપેલા હોય તો આન્સર આવે છે 4, પણ જો એટલીસ્ટ આપણને પૂછ્યું હોય કે એટલીસ્ટ કેટલી કરવી જોઈએ મિનિમમ, તો એ આન્સર આવે છે 3, અને એકોર્ડિંગ ટુ WHO પૂછે તો એનો આન્સર આવે છે 4. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટાન્ડર્ડ શિડ્યુલ ફોર એન્ટીનેટલ ચેકઅપ આર ઓલ એક્સેપ્ટ. અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે સ્ટાન્ડર્ડ શેડ્યુલ શું છે એન્ટીનેટલ ચેકઅપનું? ઓલ આર એક્સેપ્ટ. બરાબર, કે એક જે છે એ નથી, મતલબ કે એક્સેપ્ટ પૂછ્યું છે, તો અહીંયા આન્સર આવે છે ડી. બરાબર, આપણે પહેલાં થિયરીમાં જોઈ લઈએ થોડું કે આઈડિયલી એન્ટીનેટલ વિઝિટ શુડ બી વન્સ અ મંથ ડ્યુરિંગ ફર્સ્ટ 7 મંથ. બરાબર, ટીલ 28 વીક. એવું કહે છે કે આઈડિયલી એન્ટીનેટલ વિઝિટ જે છે એ 7 મંથ સુધી અથવા તો 28 વીકની પ્રેગ્નન્સી થાય ત્યાં સુધી મંથમાં એક વખત તો એન્ટીનેટલ ચેકઅપ કરાવવું જોઈએ. બરાબર, પછી છે કે ટ્વાઇસ અ મંથ ઓફ અથવા તો એવરી 2 વીક્સ ડ્યુરિંગ નેક્સ્ટ મંથ ટીલ 32 વીક, કે 28 વીક સુધી તો મંથની અંદર એક આપણે એન્ટીનેટલ વિઝિટ કરવાની હોય છે આઈડિયલી. બરાબર, પછી 28 વીક પછીથી 32 વીક સુધી અથવા તો 1 નેક્સ્ટ મંથ, એટલે કે 28 વીક એટલે 7 મંથ, 7મા મંથથી 8મા મંથ સુધી એવરી 2 વીક્સ એટલે કે 2 વીકની અંદર એક વખત એન્ટીનેટલ ચેકઅપ આપણે કરાવવું જોઈએ. પછી છે ધેરફોર વન્સ અ વીક ટીલ ડિલિવરી, એટલે કે 32 વીક એટલે 8 મંથ થયા, પછીથી 32 વીક પછીથી જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી વીકની અંદર એક વખત આપણે એન્ટીનેટલ ચેકઅપ કરાવવો જોઈએ. બરાબર, એટલે અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હતું કે સ્ટાન્ડર્ડ શિડ્યુલ ફોર એન્ટીનેટલ ચેકઅપ આર ઓલ એક્સેપ્ટ, કે કયું એક સ્ટાન્ડર્ડ શિડ્યુલ જે છે એ નથી, તો અહીંયા આવે છે કે એવરી વીક ટીલ 12 વીક. બરાબર, કે દર વીકે 12 વીકની પ્રેગ્નન્સી ના થાય ત્યાં સુધી દર વીકે ચેકઅપ કરાવવું, આવું આપણે સ્ટાન્ડર્ડ શિડ્યુલ જે છે એમાં આવતું નથી, જ્યારે આ 3 જે છે એ ઇન્ક્લુડેડ છે. કે આપણે જોયું કે એવરી 4 વીક્સ ટીલ 28 વીક સુધી, કે 28 વીક સુધી આપણે મંથની અંદર એક વખત જવું પડે. બરાબર, 4 વીક એટલે 1 મંથ, પછી એવરી 2 વીક ટીલ 36 વીક, એટલે 28 વીકથી 36 વીકની પ્રેગ્નન્સીની અંદર 2 વીકની અંદર એક વખત એન્ટીનેટલ ચેકઅપ કરાવવું જોઈએ. પછી છે એવરી વીક ટીલ 14 વીક, એટલે જ્યાં સુધી ડિલિવરી ના થાય, 36 વીકથી જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી દર વીકે આપણે એન્ટીનેટલ ચેકઅપ કરાવવા જવું પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ANM વિઝિટ ઓન અ મિનિમમ શુડ બી રેકમેન્ડેડ ફોર ANC મધર. બરાબર, તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે જે ANC મધર જે છે એના ઘરે ANMએ કેટલી વખત વિઝિટ કરવી જોઈએ. બરાબર, તો અહીંયા આપણને મિનિમમ પૂછ્યું છે, એટલે મિનિમમ 4 વિઝિટ તો કરવી જ જોઈએ, એટલે આન્સર આવશે ડી. બરાબર, આ જે ક્વેશ્ચન જે છે એ UP સ્ટાફ નર્સની અંદર પૂછાયેલો છે. બરાબર, એટલે કરેક્ટ આન્સર આવે છે એ ડી છે, 4 વિઝિટ. બરાબર, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થમાંથી છે, એસેન્શિયલ કમ્પોનેન્ટ ઓફ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઇન્ક્લુડ્સ.
ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થના જે એસેન્શિયલ કમ્પોનન્ટ જે છે એની અંદર શેનો સમાવેશ થાય છે? તો એની અંદર આવે છે ડી, કે મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થ છે તો એની અંદર મેટર્નલ હેલ્થ, ચાઇલ્ડ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગ આ ત્રણનો સમાવેશ થાય છે. બરાબર, અહીંયા આપેલું જ છે કે ધ ટર્મ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ રિફર્સ ટુ ધ પ્રમોટિવ, પ્રિવેન્ટિવ, ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ હેલ્થ કેર ફોર અ મધર એન્ડ ચિલ્ડ્રન. ઓકે, ધેન નેક્સ્ટ છે 3C અથવા તો 3 ક્લીન અથવા તો 3C યુઝ ડ્યુરિંગ હોમ ડિલિવરી આર. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે હોમ ડિલિવરીની અંદર 3C કયા યુઝ થાય છે? તો એની અંદર આન્સર આવે છે એ ક્લીન હેન્ડ્સ, આન્સર બી આવશે ક્લીન હેન્ડ્સ, ક્લીન સરફેસ અને ક્લીન કોડ કેર. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આન્સરમાં બી આન્સર આવશે. યુઝ 3C ડ્યુરિંગ હોમ ડિલિવરી આર ક્લીન હેન્ડ્સ, ક્લીન સરફેસ એન્ડ ક્લીન કટિંગ ઓર લાઇગેશન ઓફ કોડ. બરાબર, પછીનો ક્વેશ્ચન છે ફેમિલી ઇઝ ધ યુનિટ ઓફ ડિલિવરી ઓફ કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસ બીકોઝ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે કોમ્યુનિટી હેલ્થ સર્વિસ જે છે એ પ્રોવાઈડ કરવા માટે ફેમિલી એ એક યુનિટ છે તો એ કેમ છે? બરાબર, તો અહીંયા આન્સર આપણને કહી દઉં, આન્સરમાં આવશે ઓલ ઓફ એબવ, મતલબ કે ત્રણે, કે ફેમિલી જે છે એ એક યુનિટ છે, એપિડેમિયોલોજીનો એક યુનિટ છે. બરાબર, ફેમિલી ઇઝ ધ નેચરલ એન્ડ બેઝિક યુનિટ ઓફ સોસાયટી. બેઝિક અને નેચરલ યુનિટ છે સોસાયટીનો, એટલે ફેમિલી સર્વ્સ ધ બાયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ નીડ ઓફ ધી મેમ્બર્સ. બરાબર, એટલે આન્સરની અંદર આપણને આ 3 આપેલા છે એટલે આન્સર આવશે ડી, ઓલ ઓફ એબવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇઝ અ યુનિટ ઓફ કેર ઇન અ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. આપણને ક્વેશ્ચનની અંદર એવું પૂછ્યું છે કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની પ્રેક્ટિસમાં કેર પ્રોવાઈડ કરવાનો એક યુનિટ કયો છે? તો આગળ જ આપણે જોયું એ હતું ફેમિલી. બરાબર, તો અહીંયા આન્સર આવે છે ફેમિલી, કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર પ્રેક્ટિસ કરવા માટેનો એક યુનિટ જે છે એ ફેમિલી છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા ઇઝ ધ સેન્ટર ફોર કોમ્યુનિટી હેલ્થ કેર. તો ક્વેશ્ચનમાં ફરી આ ક્વેશ્ચન ઉપરના સેમ જ ક્વેશ્ચન છે પણ અલગ રીતે આપણને પૂછેલો છે કે કોમ્યુનિટી હેલ્થ કેરનો જે સેન્ટર જે છે એ કયું છે? તો એ છે એ ફેમિલી. આની અંદર પણ આન્સર આવશે સી, ફેમિલી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ વુમન શુડ બી કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ ટાર્ગેટ ફોર ફેમિલી પ્લાનિંગ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે કઈ એવી વુમન જે છે એ સ્પેશિયલ ટાર્ગેટ છે ફેમિલી પ્લાનિંગ માટે. બરાબર, તો અહીંયા આપણે જોઈ લઈએ કે આન્સરની અંદર આપણને આન્સર આપ્યો છે એ, કે ધોઝ હુ હેવ અ 2 ચિલ્ડ્રન ઓર મોર. બરાબર, કે આવા જે વુમન હોય છે એ સ્પેશિયલ ટાર્ગેટ હોય છે ફેમિલી પ્લાનિંગ માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇઝ નોટ ધ એલિમેન્ટ ઓફ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશન અથવા તો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન માટેનો એક એલિમેન્ટ જે છે એ નથી. બરાબર, તો અહીંયા આપણે જોઈ લઈએ 5 કમ્પોનેન્ટ અથવા તો 5 એલિમેન્ટ્સ યુઝ ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. બરાબર, તો જે 5 કમ્પોનેન્ટ જે છે અથવા તો 5 એલિમેન્ટ જે છે એ કમ્યુનિકેશનની પ્રોસેસમાં વપરાય છે. બરાબર, એમાંના આ જે 5 જે છે એ 5 છે. એમાં ફર્સ્ટ જે છે સેન્ડર. તો સેન્ડરનો મતલબ થાય છે કે સોર્સ ઓર કોમ્યુનિકેટર હુ એન્કોડ ધ કન્ટેન્ટ ઓફ કોમ્યુનિકેશન. બરાબર, કે સેન્ડરનો મતલબ થાય છે કે જે કન્ટેન્ટને કમ્યુનિકેટ કરે છે. ધેન સેકન્ડ નંબરમાં છે રિસીવર. રિસીવરનો મતલબ થાય છે કે ઓડિયન્સ વિચ એન્કોડ ધ મેસેજ. એટલે કે રિસીવરનો મતલબ કે જે કોમ્યુનિકેટ કરે છે એને સાંભળે છે અથવા તો એને આપણે ઓડિયન્સ બી કહી શકીએ. બરાબર, ધેન નેક્સ્ટ છે મેસેજ. મેસેજ એટલે કે અ ઇન્ફોર્મેશન ઓર કન્ટેન્ટ ઓફ કોમ્યુનિકેશન. મેસેજનો મતલબ થાય છે કે કન્ટેન્ટ, કે જે સેન્ડર જે છે એને કોમ્યુનિકેટ કર્યું. તો શું કોમ્યુનિકેટ કર્યું? એ એક કન્ટેન્ટ અથવા તો ઇન્ફોર્મેશન, એને આપણે મેસેજ કહીશું. બરાબર, ધેન નેક્સ્ટ છે ફોર્થમાં ચેનલ. ચેનલનો મતલબ થાય છે કે મીડિયમ ઓફ કોમ્યુનિકેશન, કે કોમ્યુનિકેશનનું એક માધ્યમ, એને આપણે ચેનલ કહીશું. અને લાસ્ટમાં છે ફીડબેક. ફીડબેકને આપણે કહીશું સો ઇફેક્ટ ઓર રિસ્પોન્સ ઓફ કોમ્યુનિકેશન, કે જે સેન્ડરે જે કોમ્યુનિકેટ કર્યું, જે મેસેજ આપ્યો એનો ઇફેક્ટ જોવાની અથવા તો રિસ્પોન્સ ઓફ કોમ્યુનિકેશન. બરાબર, તો અહીં આપણે ક્વેશ્ચનમાં જોઈ લઈશું. ક્વેશ્ચન એવો હતો કે કયો એક એલિમેન્ટ જે છે એ કોમ્યુનિકેશન પ્રોસેસમાં આવતો નથી. બરાબર, તો એ અહીંયા આન્સર આવે છે સી. આપણે જોયું મેસેજ આવે છે, સેન્ડર આવે છે અને ચેનલ આવે છે. બરાબર, જ્યારે અટેન્શન એ કોમ્યુનિકેશનની પ્રોસેસનો એલિમેન્ટ નથી એટલે આન્સર આવશે સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે
હાઉ મેની એલિમેન્ટ્સ આર ધેર ઇન કોમ્યુનિકેશન? આપણે ઉપર જ ક્વેશ્ચન જોયું કે કોમ્યુનિકેશનની પ્રોસેસની અંદર કેટલા એલિમેન્ટ આવે છે, તો એની અંદર આન્સર આવે છે એ 5 એલિમેન્ટ હતા. બરાબર, કયા કયા 5 એલિમેન્ટ હતા? તો ફરી એક વખત જોઈ લઈએ. સેન્ડર, રિસીવર, મેસેજ, ચેનલ અને ફીડબેક. ઓકે, તો આ હતા આપણા કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન.